65 શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ. ફકરો. આદિકાળથી માનવીએ હરિયાળા વન, ઉપવન, લહેરાતા સાગર અને ખળખળ નાદે વહેતી નદીઓના કાંઠે વસવાટ કર્યો હોવાથી ગુજરાતના પ્રકૃતિપરાયણ લોકજીવનમાં અને લોક સંસ્કૃતિમાં નૈસર્ગિક તત્વો આવિષ્કાર પામ્યા છે. તેથી જ લોકજીવન નિર્દોષ છે. તેમાં પ્રકૃતિ પ્રેમ છે, સત્ય, પ્રેમ, કરુણા, સંવેદના જેવા મૂલ્યો છે. સૌરાષ્ટ્રના અડીખમ ડુંગરાઓની ગાળીઓમાં, જંગલ અને ઝાડીઓમાં વહેતી નદીઓના નીરે લોકજીવનમાં વટ, વચન અને વહાલને વ્યવહારમાં જોઈ શકાય છે. અજબ ખુમારી, ગજબ રખાવટ, અપ્રીતમ ત્યાગ અને બલિદાનના સંસ્કારોને પોષવાનું કામ લોક સંસ્કૃતિ થકી થાય છે. આ લોક સંસ્કૃતિ આપણા ભાતીગળ વસ્ત્રો, ખાનપાન, કાષ્ઠકળા, વાસણો, નૃત્યો, ચિત્રો અને ભરતમાં પ્રતિબિંબિત થાય છે. ફકરો. ગુજરાતના ભાતીગળ ચાકળાના આભલામાં લોક સંસ્કૃતિના વિશાળ આભનું દર્શન એટલે શ્રી જોરાવરસિંહ જાદવ લિખિત ગુજરાતની લોક સંસ્કૃતિ અને લોકકળા વૈભવ. પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ લોકકળાના જાણતલ જણ છે. લોક સંસ્કૃતિના આવા મરમી માણસ આ અલભ્ય ગ્રંથ આપીને ગુજરાતી પ્રજા પર ખૂબ મોટો ઉપકાર કર્યો છે તેમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. આ પૂર્વે લોક સંસ્કૃતિના સંશોધન અને દસ્તાવેજીકરણ માટે ઝવેરચંદ મેઘાણી, પુરસ્કર ચંદરવાકર, જયમલ્લ પરમાર જેવા અનેક વિદ્વાનોએ સંશોધન કર્યા છે. આ સૂચિમાં ગૌરવભેર પ્રથમ પંક્તિમાં ઉમેરી શકાય તેવું નામ અને કામ શ્રી જોરાવરસિંહ જાદવનું છે. ભાલની ભૂમકા ઉછરેલા જોરાવરસિંહે 100થી વધુ ગ્રંથોનું લેખન સંશોધન કરવા ઉપરાંત અનેક લોક કલાકારોને વિશાળ ફલક પર પ્રસ્તુત કરી આપણી લોક કલાઓને જીવનદાન આપવાનું સ્તુત્ય કાર્ય કર્યું છે. ફકરો. પ્રસ્તુત પુસ્તકમાં ગુજરાતની લોકજાતિઓ, વસ્ત્રાલંકારો, લોક ઉત્સવો, પર્વો, મેળા, લોકસંગીત, લોકનૃત્યો, લોકવાદ્યો, ખાનપાન, પશુ શણગારો, રમકડાથી લઈ ઘરનું ફર્નિચર અને લોકભરતની વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે. આ પુસ્તકની વિશેષતા એ છે કે તેમાં ગુજરાતની લોકસંસ્કૃતિનું દર્શન કરાવતા અમૂલ્ય આકર્ષક ચિત્રો સમાવવામાં આવ્યા છે. કલાગુરુ રવિશંકર રાવળથી વિવેક દેસાઈ સુધીના ચિત્રકારો, તસવીરકારોના ચિત્રો અને તસવીરોથી લોક સંસ્કૃતિની જીવંત અનુભૂતિ દર્શન પુસ્તકના પાને પાને થાય છે. ગુજરાતના લોક સાંસ્કૃતિક ધબકારને જાણવા અને માણવા આ પુસ્તક અવશ્ય વાંચવું જોઈએ. સ્ટોપ.